જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે મહા મહિનાની સુદ બીજ છે જે રામાપીરને સમર્પિત છે તેની નાની વાર્તા સાંભળીશું। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો। રામાપીર જે નેજાધારી 12 બીજના ધણી કહેવાય છે, ભક્તોના દુઃખને દૂર કરનારા એવા રામાપીરની ચાલો વાર્તા સાંભળીએ। રામાપીર, જેને બાબા રામદેવ પીર તરીકે ઓળખવામાં આવે છે, કળિયુગના અવતાર માનવામાં આવે છે। તેમની ભક્તિ અને મહિમા અપાર છે। દર મહિને આવતી શુક્લ પક્ષની બીજ તિથિ રામાપીરને સમર્પિત માનવામાં આવે છે અને આ દિવસે ભક્તો વિશેષ પૂજા અને વ્રત અને વાર્તા કરે છે। કહેવાય છે, એક વખત દુષ્કાળ અને દુઃખથી પીડાતી પ્રજાએ બાબા રામદેવ પીરને યાદ કર્યા। લોકો પાસે અન્ન નહોતું, પાણી નહોતું અને આશા પણ ઓછી થઈ ગઈ હતી। એ સમયે બીજની તિથિએ બાબાએ પોતાના ભક્તોને દર્શન આપ્યા। તેમણે કહ્યું કે શ્રદ્ધા રાખો અને સત્યના માર્ગે ચાલો, હું તમારી સાથે જ છું। બાબા રામદેવ પીરે પોતાની ચમત્કારિક શક્તિથી ધરતીને ફરી હરિયાળી બનાવી, કૂવામાં પાણી આવ્યું, ખેતરો લહેરાયા અને લોકોના ઘરમાં સુખ શાંતિ આવી। આ ચમત્કાર બીજના દિવસે થયો હોવાથી આ તિથિ વિશેષ પવિત્ર માનવામાં આવે છે। ત્યારથી ભક્તો રામાપીરની બીજના દિવસે વ્રત રાખે છે, દીવો કરે, ધૂપ દીપ અર્પણ કરે, લીલા નેજા ચડાવે અને આ વાર્તાનું વાંચન કરે અને સાંભળે। માન્યતા છે કે જે ભક્ત સાચા દિલથી રામાપીરની બીજનું વ્રત કરી પૂજા કરે છે તેના દુઃખ બાબા રામદેવ પીર હરે છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે। આ રીતે રામાપીરની બીજ ભક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક બની ગઈ છે। જય રામાપીર, બોલો 12 બીજના ધણીની જય। જય માતાજી।